નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્તો આજે આપણે આનંદ આઈસ્ક્રીમમાં આવી ગયા છે. સુરેન્દ્રનગરની આનંદ આઈસ્ક્રીમ બહુ જ પ્રખ્યાત છે અને કહેવા નહીં તો આપણે આજે તમને આઈસ્ક્રીમ ખાવા માટે લઈ જઈશું અને એમની શું વેરાયટી છે, કેમ એટલા ફેમસ છે. અને બીજું કે અત્યારે એક નવી શોપ એમની બની રહી છે, એટલે અત્યારે જે જૂની શોપની અંદર જ આપણે આઈસ્ક્રીમ ખાશું. તમારું બહુ મોટું નામ સાંભળ્યું છે ભાઈ, સ્પેશિયલ અમે આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે એટલે એ પ્રમાણે અમને ખવડાવું છે. પાછળ અત્યારે તો શું નવી બનાવી છે એટલે બધું કામકાજ એને ઓલા આટલી જ શોપ હતી તમારી પહેલા? સામે હતી. ઓકે, અત્યારે ટેમ્પરરી પૂરતી. તો મને સરસ મજાની તો અહીંયા વખણાય છે. તમારું એટલું નામ કેમ છે? બસ વર્ષોથી કેટલા ટાઈમથી ચાલે છે. બરાબર. અને વર્ષોથી સુરેન્દ્રનગરમાં આનંદ આઈસ્ક્રીમ ફેમસ છે. ફેમસ તો છે બધી જગ્યાએ, આઈસ્ક્રીમ તો સુરેન્દ્રનગરમાં ઘણા હશે. માણસો હેવમોર ને અમૂલ નહીં પ્રિફર નથી કરતા, આનંદ વાળાને વધારે આવે છે કારણ કે આપણે નેચરલી પોતે બનાવી છે. બરાબર. એટલે આપણું જ મેન્યુફેક્ચરિંગ છે. એવી તમારી શું ખાસિયત છે લોકો ખાય છે? એ જ કહેવાય, વર્ષોથી શું પબ્લિકને સ્વાદમાં તો મજા હવે આવે. વધારે વાર ન જોતા આપણે સરસ મજાની કેવી બનાવો છે એ દેખાડી દો. 40 ને આટલી પ્લેટ આવે. બરાબર. આ કઈ ફ્લેવર છે? અમેરિકન ડ્રાઈવ. અમેરિકન ડ્રાઈવ. એન્ડ બીજી આવી રીતના બધાને ડાયરેક્ટ ઓલા ફેમિલી પેક તરીકે જ આપો છો બધાને? બોક્સ જ આપવું આવે? આ ઘરેથી કમ્પ્લીટ તૈયાર કરીને લઈ આવો કે? અમારા પાછળ જ ફેક્ટરી છે, બરાબર. એમાંથી જ કમ્પ્લીટ થાય. એવું છે. બીજા બધા લોકો એક ડબ્બામાં કરતા ને તમે આખું બોક્સ કરીને કરો. આખું પેકેટ કેટલાનું આવે? 80 રૂપિયાનું. આઈસ્ક્રીમ એટલી બધી છે કે આઈસ્ક્રીમ થી જ પેટ ભરાઈ જાય છે. આ કઈ ફ્લેવર છે? ખવડાવીને પેટ ભરું. 100% વાહ. આટલી બધી ક્વોન્ટિટી તમને લગભગ કદાચ હું માનું ત્યાં લગીને કોઈ જગ્યાએ મળશે નહીં. આટલી બધી વેરાયટી તો કદાચ તમને બધી જગ્યાએ મળી જાય, પણ જે આટલી આઈસ્ક્રીમ આપવી ઇમ્પોસિબલ છે અને 40 રૂપિયામાં છે. હવે આ કઈ ફ્લેવર છે? માવા બદામ. રિયલમાં જોરદાર. બીજી બાઈટ લેવાનું મન થાય એવું છે. દેશી માવાનો આઈસ્ક્રીમ. નાના છોકરા જે આવે છે ને ખાવા મને ચા નથી ત્યારે અમને ખ્યાલ આવે છે કે આઈસ્ક્રીમ સારો એવું કેમ કે નાના છોકરા ભગવાન ઓળખ છે. ક્વોલિટી સારી છે, બેસ્ટ ક્વોલિટી છે. એવું નથી કે 40 રૂપિયામાં આપણે વધારે વસ્તુ આપીશું. ક્વોલિટીને બે વસ્તુ મેન્ટેન કરી છે. બીજું શું આપણે આમાં? બીજું મિલ્કશેક આવે, કેસરમાં આવે. બરોબર. ભાઈ આઈસ્ક્રીમ ખાવા માટે તો ચોક્કસથી પહોંચી જાજો. આપણે મિલ્ક શેકનો પણ ટેસ્ટ કરશું આજે. મિલ્ક શેકમાં કયું એક જ છે ફ્લેવરમાં કે કઈ? મિલ્કશેકમાં આઈસ્ક્રીમ નાખી છે, કોલ્ડ ડ્રિંક્સ નાખ્યું છે અને ડ્રાય ફ્રૂટ. વાહ છે ને રૂડું ને રડિયામાં. આની શું કિંમત છે? આને 40 રૂપિયા. 40 રૂપિયા છે. 40 રૂપિયામાં મિલ્ક આવશે, એકદમ નેચરલ કેસર ઉપર બને. ખરેખર 40માં પોસાય નહીં, પણ તમને કેમ વેચો છે ખબર નથી પડતી. મેઇન ટર્નઓવર ઉપર ગ્રાહકને સંતોષ થવો જોઈએ, પૈસાની નથી. અમને ગ્રાહક 40 રૂપિયા આપે છે તો એને ભરપૂર આઈસ્ક્રીમ ખાવા મળે ભરપેટ. કોઈ માણસ બપોરે કંઈ જમ્યો ના હોય તો એક પ્લેટ આઈસ્ક્રીમ ખાઈ લે, નાનો માણસ હોય કે મોટો માણસ, ફૂલ પેટ પણ એને ફૂલ પેટ થઈ જાય, એને કેલેરીઝ મળે છે આખા દિવસ. સલામ છે ભાઈ. તમે
મેં આટલા બધા વિડીયો બનાવ્યા છે, ઘણા બધા વિડીયો બન્યા છે, પણ આટલા રૂપિયામાં આટલી ક્વોન્ટિટી આપી એક પણ જગ્યાએ મને નથી મળ્યો. ખોટા વખાણ નથી કરતો, રિયલી વાત કરું છું. હું અહીંયા બધી જગ્યાએ ટેસ્ટ કર્યો છે, પણ આટલી ક્વોન્ટિટી મને ક્યારે નથી મળી ગયા. બસ વ્યક્તિને સંતોષ થવો જોઈએ. અગર પૈસા ખર્ચે છે કોઈ બી માણસ તો એને સંતોષ મળવો જોઈએ કે ના મજા આવી ખાવાની. અને આપણે કેટલા વર્ષથી ચાલુ છે? આપણે અમારે નિયર બાય 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ. પહેલા તો પપ્પાને લારી હતી, એ વાત નામ થઈ ગયા છે 40 થી 45 વર્ષ. નાનપણથી પપ્પા લારીમાંથી સ્ટ્રગલ કરી આ સ્ટેજ ઉપર પહોંચાઈ ગયા. નીતિના હિસાબે કે ના પહેલેથી આવી રીતના જ પહેલેથી આવી રીતના જ આપતા હતા બોક્સમાં. 15 ની પ્લેટ આવતી હતી અને આ પ્લેટમાં જ ખવડાવતા હતા. આ રીતે આ સિસ્ટમ ચાલે છે વર્ષો. અહીંયા તમે આઈસ્ક્રીમ જોશો ને તો તમને વાટકામાં આવશે, પણ આખા વર્લ્ડમાં ક્યાં જશો તો તમને ક્યાંય પ્લેટમાં આઈસ્ક્રીમ નહીં આપે. જાઓ, ઓપન ચેલેન્જ છે, તમારે જોવું હોય તો છૂટ છે. કારણ કે હું આટલા વિડીયો બનાવું છું એટલે હું તમને કહી શકું છું આ વસ્તુ કે આઈસ્ક્રીમ પ્લેટમાં ક્યારે કોઈ નથી આપતા. ખરેખર એક આઈસ્ક્રીમ ખાઈને માણસ ધરાઈ જાય. અને સૌથી વધારે બેસ્ટ માવા મલાઈનું કામકાજ બહુ જોરદાર છે. એકદમ નેચરલ છે, પેંડાના માવા ઉપર બને. પેંડાના માવા મલાઈ. અને આ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની ચાલુ હોય? આપણે સવારે 8 વાગ્યાથી દુકાન ચાલુ થઈ જાય છે, રાતના 11:30 સુધી ચાલુ હોય. રાતના 11:30. રાતના 11:30. વાહ. ટૂંક સમયમાં ફ્રેન્ચાઇઝીસ ચાલુ કરી હતી બધે. હવે ત્યારે ઝાયકા ઇન્ડિયા માંથી આવી ગયા હતા. વિડીયો આખું યુટ્યુબ ઉપર આવ્યો છે, ટીવીમાં આવ્યો. વાહ. ઘણાની કોમેન્ટો આવશે કે આ જગ્યાએ અને સુરેન્દ્રનગર ના હોય તો એને તો ખ્યાલ જ હશે ને કોઈ લગભગ બાકી નહીં હોય આઈસ્ક્રીમ ખાવામાં. અને અહીંયા આવો તો આઈસ્ક્રીમ ખાવાનું ભૂલતા જ નહીં. હવે આપણે રાજભાઈ જોડે આવશે. હવે આપણા શ્રી રાજભાઈ. રાજભાઈને મોજ આવી ગઈ ને? કેવું લાગ્યું? આ 40 કોઈ રાજભાઈ આટલું કોઈ ખવડાવે આપણે? આજે કઈક બોલો, બે શબ્દ. શું કહેવાનું થાય? અહીંયા આવવાનું ભૂલતા નહીં, ચોક્કસ. જેવું નામ છે ને એવું આનંદ છે યાર. સારું દોસ્તો, અહીંયા મને આઈસ્ક્રીમ ખાવાની મને બહુ મજા આવી ગઈ. અને તમે અહીંયા આવો તો ચોક્કસ અહીંયા આઈસ્ક્રીમ ખાજો. અને અમને તમે એડ્રેસ પણ આપી દઈશું. અત્યારે નવી શોપ બની રહી છે, ત્યારે કદાચ તમારે બીજી વાર આવવાનું થશે ત્યારે તમે નવી શોપમાં પહોંચી જાજો. અને અહીંયા આવવાનું તમે ભૂલતા જ નહીં. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયોને પણ મળશું. ત્યાં લગી અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આનંદ આઈસ્ક્રીમમાં ખાવા આવવાનું ભૂલતા નહીં. જય માતાજી એન્ડ જય મોગલ ને જય હિન્દ. દિવ્યાંગ પવાર. માય ડિયર કમલેશભાઈ, તમારા અમદાવાદના વિડીયો બધા ફૂડવાલાને બતાવ્યા. જેને વિડીયો તમે બનાવ્યા છે એ લોકો તમને યાદ કરે છે અને તમને અમદાવાદના લોકો ઓળખવા લાગ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમે જે જગ્યાએ વિડીયો બનાવ્યા હતા એ તમે અમને સપોર્ટ પણ કર્યો હતો. તમે સાથે પણ આવ્યા હતા અને ઘણી જગ્યાએ અમને સપોર્ટ કર્યો હતો કે આ જગ્યાએ સારું ફેમસ મળે છે. અને બીજું કે તમે રહી જતું હતું કે તે અમે જે વિડીયો બનાવ્યા હતા એ લોકોને પછી તમે બતાવ્યા અને યાદ કરાવ્યું સાહેબ. અને એ લોકો અમને યાદ કરે છે, અમે પણ બહુ જ યાદ કરે છે. જ્યારે પણ અમદાવાદ આવશું ત્યારે ચોક્કસ એ લોકોને બધાને મળશું. અને દોસ્તો બીજું કે અમે જ્યાં જ્યાં લોકોનો વિડીયો બનાવ્યો ત્યાં કદાચ તમે નજીક હોય તો ત્યાં જાજો ને એ લોકોને બતાવજો કે ભાઈ તમારો વિડીયો કમ્પ્લીટ આવી ગયો છે. ઘણાને અમે કોન્ટેક્ટ નંબર ન હોય એટલે કદાચ ન મોકલી શકતા હોય એ લોકોને, અને ઘણાને મોકલી દઈએ છીએ અને ઘણાને નથી મોકલી શકતા. એટલે કદાચ તમારાથી શક્ય હોય તો ચોક્કસથી મોકલજો ને આવી રીતે અમને શેર કરતા રહો, જેથી કરીને અમદાવાદનું યાર નામ પણ રહી જાય. જેટલા જે સિટીમાં હવે વિડીયો બનાવી છે સાહેબ એ સિટીમાં દરેક લોકો જો કદાચ શેર કરશે વધારે ને વધારે તો થોડોક વિડીયો વધારે લોકોને જોવાની મજા આવશે. અને અમે તો લોકો માટે જ વિડીયો બનાવી છે ને ભાઈ. હેતલ વજારિયા, વાહ ભાઈ, સુપર સે ઉપર દિલ્હી ક્યારે આવો છો? દિલ્હીના પરોઠા બહુ સરસ આવે છે, જેમ કે આલુ પરોઠા, પનીર પરોઠા, ગોબી પરોઠા. હું તમારા બધા જ વિડીયો ડેલી જોઉં છું ને હું રેસીપી બનાવું બી છું. આઈ હેવ ટુ ટોપ કોમેન્ટમાં મારું નામ લેજો.
જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત. હેતલબેન, તમે દિલ્હી બેઠા બેઠા ગુજરાતી વિડીયો જોવો છો એટલે મને પણ બહુ ગર્વ થાય છે કે તમે પણ ગુજરાતી છો, પણ ગુજરાતીને ભૂલ્યા નથી અને તમે અમારા વિડીયોને અને અમારી ચેનલને સપોર્ટ કરો છો, એમને બહુ જ ગમે છે. અને બીજું કે અમે દિલ્હી ચોક્કસથી આવશું, પણ અમે જ્યારે હજુ આખું ગુજરાત કવર કરવું છે અને આ ગુજરાતના વિડીયો પછી કોણ બનાવશે? પછી દિલ્હી ગયા તો પછી બહાર ન નીકળી શકીએ, એટલે અમે ખાસ તો અમે ગુજરાતના અત્યારે ફર્સ્ટ ટાઈમ બધા વિડીયો બનાવી લઈએ, પછી અમે બહાર જવાની ઈચ્છા છે. બાકી તો અત્યારે તો બધું હજુ ગુજરાત આખું કવર કરવું છે, આખા ગુજરાતને ખૂંદી વળવું છે, પછી જ અમે બહાર નીકળવાના છે. ત્યાં લગીને અમે બહાર જાશું નહીં, અને ત્યાં લગીને તો ગુજરાતના વિડીયો જ ચાલુ રાખવા છે. અને ગુજરાતની અંદર એટલી બધી વસ્તુઓ મળે છે બેન કે તમે જોઈને થાકી જશો, કારણ કે ગુજરાત છે ને એની અંદર એટલી બધી વિવિધતા, અને જેટલું ફૂડ છે ને સાહેબ આખા વર્લ્ડમાં ક્યાંય ન મળે એટલું આપણે ગુજરાતની અંદર ખાવાનું મળે છે. અને એવો નાસ્તો કે સાહેબ કોઈએ જોયો પણ નહીં હોય, અને અમે એ જ હવે ઉજાગર કરવાના છે. અને ગુજરાતી ભાષામાં જ આવશે, આપણે ગુજરાતી મૂકવાના નથી અને ગુજરાતી ભાષા મૂકવી જ નથી, અને ગુજરાતીમાં જ વિડીયો બનાવવા છે. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવતા રહીશું. અને હવે આપણે આ છે ને આ એક વીક સુરેન્દ્રનગરના વિડીયો કમ્પ્લીટ કરશું, દરેક વીક રાખશું આપણે. આજે એક વીકની અંદર આપણે સુરેન્દ્રનગરના વિડીયો કમ્પ્લીટ કર્યા છે, પછી બીજા વીકમાં સુરતના લઈશું, પછી અમદાવાદ, એવી રીતે થોડાક વીક ઉપર રાખશું. એટલે આ આખું અઠવાડિયું સુરેન્દ્રનગર માટે છે, સુરેન્દ્રનગરના વિડીયો હવે ચાલુ કરી દઈશું. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયોની અંદર મળશું. ત્યાં લગી અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય માતાજી, એન્ડ જય મોગલ, એન્ડ જય હિન્દ.